हे कृष्ण गोविंद गोविंद गोपाल नंद लाल, राधे गोविंद गोविंद गोपाल नंद लाल। नैमिषारण्य क्षेत्र में 88,000 ऋषि मुनिओ दीर्घ ज्ञान सत्र माटे एकत्रित थया छे। सुत पुराणी महाराज सौनकादिक ऋषिओए पूछेला एक एक प्रश्नना प्रत्युत्तर सविस्तार आपवा लाग्या छे। ऋषिओ, तमारो बीजो प्रश्न छे, शास्त्र मात्र नो सार शू छे? हे महात्माओ, शास्त्र मात्र नो सार ए भगवान कृष्ण छे।
ભગવાનનું કાર્ય સજ્જન પુરુષોની રક્ષા કરવી છે. પાપીઓથી પોતાના ભક્તોને બચાવવા એ જ ભગવાનના અવતારનું કારણ છે. સૃષ્ટિની રચના કરવી, સૃષ્ટિની ઉત્પત્તિ કરવી, સૃષ્ટિની સ્થિતિને સાચવી અને સૃષ્ટિનો પ્રલય કરવો એ ભગવાનનું કાર્ય છે. પ્રયોજનામ શતામ રક્ષામ કર્મ સૃષ્ટ્યાદિ લક્ષણમ. ઋષિઓ ભગવાન જ્યારે પોતાની મનુષ્ય લીલા સંકેલી અને સ્વધામ ગયાના ત્યારે ધર્મ એ ભાગવતના ખોળામાં રહ્યો છે. હે ઋષિઓ, આપનો 5મો પ્રશ્ન છે, ભગવાનના અવતારનું કારણ શું છે? શા માટે આ ધરા ઉપર અનંત કોટી બ્રહ્માંડનો અધિપતિ એ અવતાર લઈને આવે તો અસુરાંશ જીવાત્માઓને વધ કરવા માટે આ પૃથ્વી ઉપર ભગવાન નથી આવતા. આ પૃથ્વી ઉપર ભગવાનનું આવવું એનું એકમાત્ર કારણ ભગવાનના ભક્તો છે. પોતાના ભક્તોને લાડ લડાવવા માટે, પોતાના આશ્રિતોને મનવાંછિત ઈચ્છાઓની પૂર્તિ માટે સ્વયં ભગવાન આ પૃથ્વી ઉપર મનુષ્ય અવતાર ધારણ કરીને આવે છે. કંસને મારવા માટે કૃષ્ણ ક્યારેય આ પૃથ્વી ઉપર આવ્યા નથી. રાવણને મારવા માટે રામ એ ક્યારેય આ પૃથ્વી ઉપર આવ્યા નથી. કારણ ભગવાન એ તો કર્તુમ અકર્તુમ અન્યથા કર્તુમ સમર્થ જગદીશ્વર છે. જેની એક દ્રષ્ટિ પડી જાય ના તો હજારો કંસ બળીને રાખ થઈ જાય. આટલી તાકાત ભગવાનમાં છે. પણ ભગવાનના અવતારનું કારણ પોતાના ભક્તો છે, પોતાના સાધુઓ છે. અને સાધુઓને અને ભક્તોને લાડ લડાવવા માટે ભગવાન આ પૃથ્વી ઉપર અવતાર ધારણ કરે છે. ભગવાનના અવતાર કેટલા! આકાશ માર્ગેના તારલાઓને ગણી નથી શકાતા. સમુદ્રમાં રહેલા માછલાઓ એને ગણી નથી શકાતા. એ જ રીતે ભગવાનના અવતારોને પણ ગણી નથી શકાતા. ક્યારે ક્યાં રૂપમાં ભગવાન આ પૃથ્વી ઉપર આવીને વિચરણ કરે, ક્યાં ભક્તની સેવા માટે પરમાત્મા પૃથ્વી ઉપર આવી અને ભક્તની સેવા કરે એનું નક્કી નથી. અને એટલા માટે જ તુલસીદાસજી લખે, હરિ અનંતા હરિ કથા અનંતા. પરમાત્મા અનંત છે પણ પરમાત્માનું સ્વરૂપ માત્ર એક છે. સર્વ નામોના નામી એવા પરમાત્મા, એ પરમાત્માના સ્વરૂપનું વિભાજન આ જગતમાં ક્યારેય થઈ ન શકે. અત્યારે મોટામાં મોટી તકલીફ એ છે, આપણે ખેતીમાં ભાગ પાડ્યા, આપણી સંપત્તિના ભાગ પાડ્યા, આપણા મકાનના ભાગ પાડ્યા. આટલું માણસ કરતો તો ને ત્યાં સુધી માણસ સીમિત હતો. પણ રમેશભાઈ, હવે તો ભગવાનના પણ ભાગ પડી ગયા. આ મારો અને આ તમારો સંપ્રદાયના વાળાઓમાંથી મુક્ત નહીં થઈએ ને તો આ હિન્દુ સંસ્કૃતિ એ ધીમે ધીમે લુપ્ત થતી જશે. તમે જેને ઈષ્ટદેવ માનતા હોય એને માનો, મારો એમાં કોઈ વિરોધ નથી. પણ બીજા ભગવાનની નિંદા કરવાનો હક આ જગતમાં મનુષ્યને કોઈ આપ્યો જ નથી. તમે વિચાર કરો, આ સમાજમાં 21મી સદીમાં હજી પણ એવા લોકો છે જે શિવ નથી બોલતા. પ્રેમથી બોલો જય શ્રી કૃષ્ણ. શિવ બોલે ને
તો પાપ લાગે, શિવ બોલે ના તો યમપુરીમાં વાસ મળે. આવી લઘુતા ગ્રંથિથી આજનો આ સમાજ પીડાય છે. કપડું સીવડાવવું છે ને બાપુ એમ ના બોલે, કપડું હંધાવવું છે એમ બોલે. કારણ કે સીવડાવું બોલે ને તો શિવ આવી જાય. આ સમાજમાં હજી પણ આ વિચારોની દરિદ્રતા આપણને જોવા મળે છે. માણસ મોબાઈલ યુઝ કરતો થયો, માણસ ઇન્ટરનેટ યુઝ કરતો થયો, માણસ ફ્રીજ અને એસી યુઝ કરતો થયો, પણ વિચારો છે ને એના હજી એવા ને એવા જ. તે તમે જુઓ આપણા આ જ ગામમાં, આવા જ ગામોમાં હજી પણ સાંજે સંજવારી નથી કઢાતી, હજી પણ શનિવારે માથામાં તેલ નથી નખાતું. આ સત્ય ને સનાતન છે. સાંજે સંજવારી કાઢો ને તો કે લક્ષ્મી જાય, હોય તો જાય ને, લક્ષ્મી હોય તો જાય ને. તળિયા ઝાટક થઈ ગયા હોય તો લક્ષ્મી જવાની વાત જ નથી. આજે પણ આ સમાજમાં શનિવારે તેલ નથી નખાતું. એમ કે હનુમાનજીનો વાર છે, તેલ ન નખાય. તમે હનુમાનજીને ડાબર આવલા કેસ ચલાવો છો? તમે હનુમાનજીને ક્લીન એન્ડ ક્લિયર તેલ ચડાવો છો? પેલા વિચારોની શુદ્ધતા, પછી સ્વચ્છ ભારતની શુદ્ધતા. આપણે ત્યાં આજે પણ સાંજે સંજવારી નથી કઢાતી. રાજુભાઈ, પેલા એવું હતું, લાઈટ હતી નહીં એટલે સંધ્યાટાણું થાય, અંધારું થઈ જાય, કંઈક વસ્તુઓ પડી જાય, એ વસ્તુઓને બચાવી રાખવા માટે સાંજે સંજવારી ન કઢાતી. એ વસ્તુ આજે પણ અહીંયા છે. એમ કે સાંજે સંજવારી કાઢો ને તો લક્ષ્મી વહી જાય. ભગવાન અનંત છે. તમે જેને ઈષ્ટદેવ માનતા હોય એની પૂર્ણ શ્રદ્ધાથી, પૂર્ણ નિષ્ઠાથી એની ભક્તિ કરો. પણ બીજા ખરાબ છે એવો બોલવાનો અધિકાર આપણને કોઈને આપ્યો જ નથી. બની શકે ને તો કોઈની નિંદા ન કરવી. અને ઈશ્વરની નિંદા એનું કારણ માત્ર ને માત્ર પતન જ નોંધે છે. હું પરમ દિવસે ચતુર્થ સ્કંદની કથા લઈશ ત્યારે સમજાવીશ. બ્રહ્માજીના પુત્ર દક્ષ એને શિવની નિંદા કરી તો એને પરિણામ શું ભોગવવું પડ્યું છે. અવતારા અસંખ્યયા, સમુદ્રના માછલાઓ ગણી નથી શકાતા, આકાશના તારલાઓ ગણી નથી શકાતા. એ જ રીતે પરમાત્માના અવતાર એને પણ ગણી નથી શકાતા. જે ભાવે જેને બોલાવ્યા ને પરમાત્મા એ ભાવે આવી અને એની સેવા, એની ઈચ્છા એ પૂર્ણ કરી ગયા. ગોપીઓની નાચવાની ઈચ્છા હતી, કૃષ્ણ પૂરી કરે. સબરીને બોર ખવડાવવા છે, કૃષ્ણ એની ઈચ્છા પૂરી કરે. વિદુર અને શુલભાના હાથની તાંદડિયાની ભાજી ને બંટીનો રોટલો એ ભગવાન ખાય, એની ઈચ્છા ભગવાન પૂરી કરે છે. ભક્ત ભગવાનને જે જે સ્વરૂપે પોકારે તે તે સ્વરૂપે ભગવાન ભક્તને મળે છે. કારણ ભગવાન છે ને ભક્તને આધીન છે. નવમ સ્કંદની અંદર કથા આવશે. ગીતામાં કૃષ્ણએ કીધું, અહમ ભક્ત પરાધીન, હું પણ મારા ભક્તને આધીન છું, હું પણ સ્વતંત્ર નથી. અને આપણે બધાય સ્વતંત્રની આગમાં આજે બળી રહ્યા છીએ. પ્લીઝ ગીવ મી ફ્રીડમ, મને સ્વતંત્રતા આપો, મને સ્વતંત્રતા આપો. ભગવાન કહે છે હું પણ સ્વતંત્ર નથી, હું પણ મારા ભક્તને આધીન છું. मानव कहे यदि मैं बड़ा तो तू इस धरती पे क्यों खड़ा, जा उड़ने लग. मानव कहे यदि मैं बड़ा तो तू इस धरती पे क्यों खड़ा. यदि धरती कहे कि मैं बड़ी, यदि धरती कहे कि मैं बड़ी तो तू शेष के मस्तक पे क्यों चढ़ी. यदि शेष कहे कि मैं बड़ा
तो तू शिव के गले में क्यों पड़ा? यदि शिव कहे कि मैं बड़ा तो तुम कैलाश पे जाके क्यों पड़े? यदि कैलाश कहे कि मैं बड़ा तो तू रावण की उंगली पे क्यों खड़ा? यदि रावण कहे कि मैं बड़ा तो तू बाली की बगल में क्यों पड़ा? यदि बाली कहे कि मैं बड़ा तो तू राम के हाथों क्यों मरा? और यदि राम कहे कि मैं बड़ा तो हे राम तू सबरी के हृदय में क्यों पड़ा? અને એટલા માટે જ ભગવાન કહે છે પ્રવિશતામ રુદિતેષામ ભક્તિ સૂત્રોપનદ્ધ, હું પણ સ્વતંત્ર નથી, હું પણ મારા ભક્તને આધીન છું. પરમાત્માના નામ અનંત છે પણ પરમાત્માનું સ્વરૂપ એ માત્ર ને માત્ર એક છે. ક્યારેક રામ બનીને આવે, ક્યારેક શ્યામ બનીને આવે. તમે જુઓ દાદા છે ને એના વ્યાજને રમાડતા હોય, એના પૌત્રને રમાડતા હોય. નાનું એવું બાળક હોય, દાદા એને રમાડતા હોય. રસ્તામાં કીડી જાય, નાનું બાળક તોતડું બોલીને કે કીડી ગઈ તો દાદા એના જેવા થઈ જાય. નાનું બાળક એમ કે દાદા ઘોડો બનો તો દાદા ઘોડો બને. નાનું બાળક એમ કે દાદા હિંચકાવો તો દાદા હિંચકાવે. એમ ભગવાન પણ છે ને એ દાદા બની અને આ જગતની અંદર આવે છે અને જે ભક્તની જે ઈચ્છા છે એ ભગવાન એ જ રીતે પૂર્ણ કરે છે. ભગવાન એક છે પણ એના સ્વરૂપો અનેક. ક્યારેક રામ રૂપે આવે, ક્યારેક શ્યામ રૂપે આવે, ક્યારેક ઘનશ્યામ રૂપે આવી અને મારા અને તમારા જીવનનો ઉદ્ધાર એ ભગવાન કરે છે. કભી શ્યામ બન કે ચલે આના, પ્રભુજી ચલે આના. कभी राम बन के कभी श्याम बन के चले आना, प्रभु जी चले आना. राम बन के कभी श्याम बन के चले आना, प्रभु जी चले आना. ओ तुम राम रूप में आना, तुम राम रूप में आना. सीता साथ लेके धनुष हाथ लेके, सीता साथ लेके धनुष हाथ लेके चले आना, प्रभु जी चले आना. कभी राम बन के कभी श्याम बन के चले आना, प्रभु जी चले आना. તમે બધા જોવો તો આમ તમારા હાથ આમ અડો તો જલ્દી. હાથ છે કે નહીં જોવો તો, જોવો હાથ છે કે નહીં આમ જોવો. છે ને? વય નથી ક્યાં ને? મેં કાલે કીધું તું ખબર છે, અહીંયા તાળી પાડી લેજો ને તો સ્પેશિયલ એક અવતાર તાળી પાડવાનો આવે પછી કેતા નહીં. આઈએ ભાવ से ताली के साथ. મેં તમને કાલે જ કીધું તું આ સ્કૂલ છે, હું તમારો ટીચર છું, તમે બધા સ્ટુડન્ટ. 7 દિવસ પછી બે ભાઈઓ આઈએ. ભગવાને જેને હાથ આપ્યા હોય ને એ ઊંચા કરો, આપ્યા હોય એ જ કરજો, બાકી બધાય નહીં. અને પુરુષોય કરે એમાં કાંઈ વાંધો નહીં. આપ્યા છે ઓહો ભાવ છે. હરિ બોલ. तुम शिव रूप में आना, तुम शिव रूप में आना, तुम शिव रूप में आना, तुम शिव रूप में आना. उमा साथ लेके डमरू हाथ लेके, उमा
डमरू हाथ लेके चले आना, प्रभु जी चले आना। कभी राम भाव से तालियों के साथ श्याम बन के चले आना, प्रभु जी चले आना। બીજી એક વાત, તમારા મનમાં કદાચ એમ હોય કે ભાઈ આ તો ખુંગલા પરિવારનું આયોજન છે, એનો પરિવાર નાચે. જો ખુંગલા પરિવારને આયોજન કરવું હોત તો ખુંગલા પરિવાર છે ને રાજકોટમાં આથી બમણું આયોજન કરી શકત. આ વાત નિર્વિવાદિત છે, પણ નહીં, એના મનની અંદર એવી ઈચ્છા છે, અમારા સુરાપુરા અહીંયા વિરાજિત છે, અમારે રૂપાવટીમાં આયોજન કરવું છે. એટલે આ ખુંગલા પરિવારનું આયોજન એ નિમિત્ત છે, આપણા બધાનું આયોજન છે. એટલે મનમાં કાંઈ એવું રાખવું નહીં. ભાવ से तालियों के साथ हरि बोल. तुम किस रूप में आना, तुम किस रूप में आना। राधा साथ लेके बंशी हाथ लेके, राधा साथ लेके बंशी हाथ लेके चले आना, प्रभु जी चले आना। कभी भाव से गाइए तालियों के साथ. शाम बन के चले आना, प्रभु जी चले आना। हरि बोल. तुम राम रूप में आना, तुम राम रूप में आना। सीता साथ लेके धनुष हाथ लेके, सीता साथ लेके धनुष हाथ लेके चले आना, प्रभु जी चले आना। कभी राम बन के, कभी श्याम बन के चले आना, प्रभु जी चले आना। कभी कभी राम बन के, कभी श्याम बन के चले आना, प्रभु जी चले आना। कभी राम बन के, कभी श्याम बन के चले आना, प्रभु जी चले आना। कभी राम बन के, कभी श्याम बन के चले आना, प्रभु जी चले आना। हरे कृष्णा 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 हरे हरे, हरे कृष्णा 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 हरे हरे। हरे राम 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 हरे हरे, हरे राम 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 हरे हरे। हरे कृष्णा 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 हरे हरे, कृष्णा कृष्णा हरे हरे, कृष्णा कृष्णा हरे हरे। સુત પુરાણી સાવધાન કરતા કહે છે ઋષિઓ, અવતારા અસંખ્ય
હરે સત્વ નિધે દ્વિજ. પરમાત્માના અવતારો અનંત છે, પણ શ્રીમદ ભાગવતમાં પરમાત્માના 24 અવતારોની દિવ્ય કથાઓનું રસપાન કરાવ્યું છે. વ્યાસ નારાયણે પરમાત્માના 24 અવતારો એનું આલેખન શ્રીમદ ભાગવતમાં કર્યું છે. અને સૂત પુરાણીની આ વાત સાંભળી સૌનકાદિક ઋષિઓ પ્રસન્ન થઈ ગયા. સૂત સૂત મહાભાગ વદનો વદતાંબરા કથામ ભાગવતી પુણ્યા યદાહ ભગવાન એક. હે સૂત, તમે ધન્ય છો, તમે વક્તાઓમાં શ્રેષ્ઠ, નિર્માની અને નિરઅહંકારી છો. અમારા મનમાં હજી પણ ઘણા પ્રશ્ન છે. કૃપા કરી અમારા પ્રશ્નનું સમાધાન આપ કરો. અમને એ કહો, કસ્મિન યુગે પ્રવૃત્તેયમ સ્થાને વા કેન હેતુના. પહેલા તો આપ અમને એ કહો કે આ કથા એ કયા યુગમાં થઈ હતી. કુતઃ સંચોદિતઃ કૃષ્ણ કૃતવાન સંહિતામ મુને. અમે એવું પણ સાંભળ્યું છે કે 17 પુરાણોને રચનારા વ્યાસ એક વેદના 4 વેદ કરનારા વ્યાસ, મહાભારત જેવા અજોડ ગ્રંથને રચનારા વ્યાસ, આટલા પુરાણોને રચનારા વ્યાસ, એના મનમાં પણ અશાંતિએ ઘર કર્યું હતું. 17 પુરાણોને રચનારા વ્યાસ જો અશાંતિને પામતા હોય તો શાંતિ ક્યાં છે? આપ અમને એ પણ કહો. અમે એવું પણ સાંભળ્યું છે કે વ્યાસની અશાંતિને ટાળવા માટે નારદજી વ્યાસના આશ્રમમાં ગયા. તો નારદ અને વ્યાસનો દિવ્ય સંવાદ, એ કથા પણ આપ અમને કહો. વળી આપ અમને બીજી વાત કહો. આ શાસ્ત્ર વ્યાસજીએ રચ્યું, તો આ શાસ્ત્રના, આ ગ્રંથના સૌથી પહેલા અધિકારી વક્તા કોણ અને સૌથી પહેલા અધિકારી શ્રોતા કોણ? બસ હે મુને, અમને અમારા આ પ્રશ્નોના આપ પ્રત્યુત્તર આપો. અને સૌનકાદિક ઋષિઓનો પ્રશ્ન સાંભળી સૂત પુરાણી મહારાજ આજ સૌનકાદિક ઋષિઓનો આભાર માને છે. ઋષિઓ, તમારા થકી મારી જીભની પવિત્રતા આજે સાર્થક થશે. તમારા થકી મારા જ્ઞાનની પવિત્રતા આજે સાર્થક થશે. હે ઋષિઓ, સૌથી પ્રથમ હું તમને આ ભાગવત સંહિતા તૈયાર કેવી રીતે થઈ અને વ્યાસજીને અશાંતિ કેમ થઈ એની દિવ્ય કથા હું આપ સૌને શ્રવણ કરાવું. આપ સૌ સાંભળો. દ્વાપર અને કલીના સંધિનો સમય છે. વસુકન્યા માતા સત્યવતી અને પિતા પરાશર થકી ભગવાન વેદ વ્યાસજીનું પ્રાગટ્ય થયું છે. બદ્રીનારાયણથી 3 કિલોમીટર આગળ જતા માના કરીને ગામ આવે. એ માના ગામથી થોડે આગળ જાવ એટલે સરસ્વતી અને મંદાકિનીનો સંગમ આવે છે. સરસ્વતી અને મંદાકિનીના સંગમના કિનારે વ્યાસજીનો આશ્રમ છે. જીવોના હિતને વાસ્તે એક વેદના 4 ભાગ કરી અને આ સમાજને અર્પણ કર્યા. સામવેદ, ઋગ્વેદ, અથર્વવેદ અને યજુર્વેદ, આ 4 વેદના વિસ્તાર કરી 4 વેદ પોતાના શિષ્યોને આપ્યા છે. ઋગ્વેદ પોતાના શિષ્ય પેલને આપ્યો, સામવેદ વૈશંપાયનને આપ્યો
અથર્વવેદ અંગીરાને અને યજુર્વેદ એ જૈમિની ઋષિને અર્પણ કર્યો છે. 17 પુરાણોની રચના કરી, ઉપપુરાણોની રચના કરી, મહાભારત જેવા અજોડ ગ્રંથ જેને પાંચમો વેદ કહેવામાં આવે છે, આ અજોડ ગ્રંથની રચના વ્યાસ નારાયણ ભગવાને કરી છે. શુદ્ધ પુરાણી કહે, આ પાંચમો વેદ મારા પિતા રોમહર્ષણજીને વ્યાસ નારાયણે આપ્યો છે. આટલા શાસ્ત્રની રચના કરવા છતાં પણ વ્યાસજીનું મન ક્યાંય શાંત નથી. પોતાના આશ્રમના એક ખૂણામાં વ્યાસજી ખિન્ન થઈને બેઠા છે. મનમાં વિચારે છે કે આટલા કાર્યો કરવા છતાં પણ મારું મન અશાંત શા માટે છે? માણસ સમજણો થાય ને ત્યારે બે વસ્તુ માટે એ હંમેશા દોડતો હોય છે, સુખ અને શાંતિ. મારો પરિવાર સુખી થાય, મારો કુટુંબ સુખી થાય, મારા દીકરાઓ સુખી થાય, એના માટે માણસ અથાગ પ્રયત્ન કરતો હોય છે. રાત અને દિવસ મથી અને પોતાનું સામ્રાજ્ય ઊભું કરે અને માણસ પાસે બધું જ આવી જાય ને પછી એના મનમાં બે પ્રશ્ન પાછા ઉદ્ભવે. હવે આમાંથી મારું શું અને હવે આમાંથી મારું કોણ? મારું શું અને મારું કોણ? આ વિચારતા વિચારતા માણસની અવધિ પૂર્ણ થઈ જાય છે. આજ વ્યાસ 17 પુરાણોની રચના કરે, પોતાના જ આશ્રમમાં એક સ્તંભને આધાર આપી, એક સ્તંભનો ટેકો લઈ અને વ્યાસ પોતાના મનની અશાંતિનો પ્રશ્ન પૂછે છે. મનની અંદર મૂંઝાય છે, જીવના હિતના માટે મેં બધું જ કર્યું, છતાં મારા મનમાં અશાંતિ શા માટે? શાંતિ વસ્તુ જ ભક્તજનો એવી છે, એ વેચાતી નથી મળતી. You can buy of Gita with money, but money cannot buy knowledge. રૂપિયાથી કદાચ તમે ગીતાનું પુસ્તક ખરીદી શકો, પણ રૂપિયાથી એમાં રહેલું જ્ઞાન નથી ખરીદી શકાતું. You can buy of bed with money. 15 લાખ રૂપિયાના બેડરૂમ બનાવનારા સેવકો અમે અમારી સગી આંખે જોયા છે. પણ એને પૂછીએ ને કે ભાઈ આ 15 લાખના પલંગમાં નિંદર કેવી આવે છે, એટલે નિસાસા નાખતો કે ટીકડા લઉં ને તો આવે છે. પ્રેમથી બોલો જય શ્રી કૃષ્ણ. રૂપિયાથી કદાચ સારામાં સારો બંગલો બની શકે, રૂપિયાથી કદાચ સારામાં સારા ભૌતિક પદાર્થો આવી શકે, પણ રૂપિયાથી નિંદર નથી આવતી અને રૂપિયાથી શાંતિ પણ નથી મળતી. અને તમે જુઓ એ સાલું ઘટે છે. રૂપાવટી વાળા નહીં ઘટે, રાજકોટ વાળા નહીં ઘટે, મોટા વડાળા વાળા નહીં ઘટે. એ વસ્તુ ઘટે જ. તમે જુઓ અશાંતિ ઘર ક્યારે કરે? જ્યારે આપણી અપેક્ષાઓ વધવા માંડે અને આપણી અપેક્ષાઓ દિન પ્રતિદિન એટલી બધી વૃદ્ધિને પામે. આપણે ત્યાં ગામડામાં જ થાય છે ને, 80 વર્ષના ડોશા હોય એ જીદ કરે કે મારે ગાંઠિયા ખાવા છે. મારી એક પિતૃ કથા હતી રાજકોટમાં.
એના જેટલા પિતૃઓ આવ્યા એને બધાએ ગાંઠિયા લાડવા ને ભજીયા જ માંગ્યા. પ્રેમથી બોલો જય શ્રી કૃષ્ણ. જે પિતૃ આવે એને હું પૂછું તમારી ઈચ્છા શું છે, તો કે ગાંઠિયા આપો, લાડવા આપો, ભજીયા આપો. આ સત્ય ને સનાતન વાત છે. હો 80 વર્ષના થઈ જાય ને એ જીદ કરે મારે ગાંઠિયા ખાવા જ, પણ બાપા દાંત એકય નથી, તમે નહીં ચાવી શકો, તમે ગાંઠિયા ખાવાની જીદ મૂક. તને કીધું ને મારે ગાંઠિયા ખાવા છે, છાનમૂનો લઈ આપ, કા રૂપિયા આપ, હું લારીએ જઈને ખાઈ આવું. પણ દાદા નહીં ખાઈ શકો, દાંત નથી, તો કે હું ચામાં બોડીને ખાઈશ તો હું ગાંઠિયા જ ખાઈશ. આશા હિ મનુષ્યાનામ નિરાહારસ્ય દેહિના. જેમ જેમ આપણી ઉંમર થાય ને એમ આપણી આશા અને તૃષ્ણા એ ધીમે ધીમે યુવાન થતી હોય છે. અને એટલે આપણે જ કહીએ છીએ ને કે હવે અમારા બાપા છે ને એ બાળક જેવા બની ગયા છે, અમારા બા છે ને એ બાળક જેવા નખરા કરે છે. કારણ તૃષ્ણા અને આશા જે છે એ યુવાન થાય છે. શાંતિ ક્યાં છે? મોટા રાજમહેલમાં શાંતિ નહીં મળે સાહેબ. તમે ગમે એટલા રૂપિયા વાળા હશો, અબજો રૂપિયાના તમે માલિક બનો, પણ તમે જેટલું ખાઈ શકતા હોય ને એટલું જ ખાઈ શકો. તમારી કેપેસિટી 3 રોટલીની છે તો વધીને તમે 4 ખાઈ શકો, તમે 10 તો ન જ ખાઈ શકો. શાંતિ ક્યાં છે? આ જગતમાં શાંતિને આપનારું તત્વ જો કોઈ હોય ને તો એ માત્ર ને માત્ર ભગવાન છે. જીવનમાં ગમે ત્યારે મૂંઝાવ, ભગવાનના ચરણે જશો ને તમને નિજાનંદ મળશે મળશે ને મળશે. એમાં શંકાને કોઈ સ્થાન નથી. કારણ શાંતિ નામનું તત્વ છે ને ભગવાને પોતાની પાસે રાખ્યું છે. વિષ્ણુ પુરાણની કથા સાક્ષી પુરે ભગવાન વૈકુંઠના અધિપતિ વિષ્ણુ નારાયણ લક્ષ્મીને કે દેવી મારે આ સમાજને, મારે આ જગતને કંઈક આપવું છે, તમે મન મૂકીને વરસો. અને વિષ્ણુની આજ્ઞા થઈને લક્ષ્મી મન મૂકીને વર્ષા. જાહેરાત કરી વૈકુંઠની અંદર જેને જે જોઈએ ને એ બધી જ વસ્તુઓ પ્રાપ્ત થાય છે. અને મફતનું મળે ભાઈ તો લાઈન કેવડી થાય? લાઈન થઈ હો. વૈકુંઠના લોકની અંદર લાઈન થઈ. ભગવાને જેને જે જોતું હતું ને એ આપ્યું. કોઈ સોનું માગે ભગવાન મુઠ્ઠી ભરીને આપે, કોઈ ચાંદી માગે ભગવાન મુઠ્ઠી ભરીને આપે, કોઈ હીરા માગે, કોઈ વસ્ત્ર અલંકાર ભગવાન આપતા હતા. અને ઘટના એવી ઘટી, એક વસ્તુ બરાબર ભગવાનના હાથમાંથી પડી ગઈ અને ભગવાને જોયું, એની ઉપર ભગવાને પગ મૂકી દીધો. અને જેવો ભગવાને પગ મૂક્યો ને માં લક્ષ્મી ખીજાણા કે આ કાળિયો છે ને એ નઠારો જ રહ્યો. કે મને એમ કે છે કે બધું વરસાવવું છે, મને એમ કે છે કે તમે વર્ષો, બધાને જે જોતું તું એ આપ્યું, આ પગની નીચે શું દબાવ્યું? અને બધા જતા રહ્યા ને માં લક્ષ્મીએ ભગવાનનો કાન પકડીને કીધું પ્રભુ બધાને બધું આપ્યું? તો કે હા દેવી, જેને જે જોઈતું તું એ બધું જ આપ્યું, તો તમારા પગની નીચે શું છે? તમારા પગની નીચે શું છે એ તમે મને બતાવો. અને ત્યારે ભગવાન વિષ્ણુ કે દેવી આ વસ્તુ હું આપી દઉં ને તો આ કાળા માથારો મને પાણી પાવા પણ તૈયાર નથી. દેવી આ વસ્તુ બીજી કોઈ નહીં, આ શાંતિ છે. અને એટલા માટે જ શાંતિ મેળવવા માટે આપણે ભગવાનના ચરણોમાં જવું પડે છે. આજે નહીં તો કાલે શાંતિનો યાચક એને ભગવાન પાસે જવું પડશે, જવું પડશે અને જવું પડશે. સુત પુરાણી સાવધાન કરતા કહે છે ઋષિઓ, 17 પુરાણોને રચનારા વ્યાસ આજ ખિન્ન મન લઈ
અને અશાંતિનો ભોગ બન્યા છે. અને એ જ સમયે દેવર્ષિ નારદ નારાયણ નામનો ગુંજારો કરતા કરતા વ્યાસના આશ્રમમાં પ્રવેશ કરે છે. દેવર્ષિ નારદને જોઈ વ્યાસે સ્વાગત કર્યું છે. પોતાની સમીપ બેસાડી કુશળતા પૂછી છે. અને ત્યારે વ્યાસની મુખાકૃતિ જોઈ નારદજીએ પૂછ્યું, પારાશર્ય મહાભાગ ભવત કચ્ચિદાત્મન પરિતુષ્યતિ શારીર આત્મા માનસ એવ વા. હે વ્યાસ, હે પારાશર પુત્ર, તમે આટલા બધા ઉદાસ શા માટે છો? આટલા બધા ચિંતિત તમે શા માટે છો? અરે તમે તો 17 પુરાણોને રચનારા, મહાભારત જેવા અજોડ ગ્રંથને રચનારા, તમે અસંતુષ્ટ શા માટે છો? અને સહાનુભૂતિ મળીને એટલે વ્યાસે પોતાના દુઃખને વાગોળવાનું ચાલુ કર્યું. આ જગતમાં છે ને, દુઃખને જાને ત્યાં વાગોળતા નહીં. કોઈ એવો હમદર્દ મળી જાય, કોઈ એવો મિત્ર મળી જાય જે તમારી ભાવનાઓને સમજે, જે તમારા દુઃખને સમજે, જે તમારી પરિસ્થિતિને સમજે, એવો કોઈ સ્વજન મળે ને એની પાસે હૈયું ખોલી નાખજો. બાકી જ્યાં ત્યાં છે ને દુઃખને વાગોળતા નહીં. તમે હાસ્ય પદ સિવાય બીજું કંઈ નહીં મેળવો. એક કવિએ બહુ સરસ લખ્યું છે, બહુ થઈ જાય તો થોડું રડી લેજો, બહુ થઈ જાય તો થોડું રડી લેજો, પણ તમારા જીવનની દુર્દશા જ્યાં ત્યાં વાગોળશો નહીં. તમારા જીવનની દુર્દશા જ્યાં ત્યાં વાગોળશો નહીં. બહુ થઈ જાય તો થોડું રડી લેજો. આજે વ્યાસ નારાયણને સાંત્વના આપતા નારદજી મળ્યા છે. નારદજીની પાસે વ્યાસ પોતાનું દુઃખ ખોલે છે. બાપજી, એક વેદના 4 ભાગ કરનારો હું વ્યાસ, પુરાણો ઉપપુરાણોને રચનારો હું વ્યાસ, જીવના જ્ઞાન માટે મેં કંઈ કરવાનું બાકી નથી રાખ્યું, પણ છતાં આજે મારું મન સંતુષ્ટ નથી, મારું હૃદય શાંત નથી. દેવર્ષિ, આનું કારણ શું છે ના, એ આજ સુધી હું જાણી નથી શક્યો. કૃપા કરી મારા મનને શાંતિ થાય એવો કંઈક ઉપાય તમે મને બતાવો. અને વ્યાસનું આવું કહેવાથી નારદજી કહે છે, વ્યાસ, તમે પૂછો છો ના, એટલે હું તમને કહું છું. ભગવાનના લીલા ચરિત્રોનું વર્ણન કર્યા સિવાય તમે રચેલા જે શાસ્ત્ર છે ને, એ બધા જ વ્યર્થ છે. તમે અત્યાર સુધી જે શાસ્ત્ર રચ્યા છે એમાં તમે ભગવાનના નિર્મલ યશનું ગાન નથી કર્યું. વ્યાસ, આ જગતમાં શાંતિ આપનારું તત્વ એ માત્ર ને માત્ર ભગવાન છે. તમે જે શાસ્ત્ર રચ્યા ને એ ઐતિહાસિક જ્ઞાન માટે ઉત્તમ છે, પણ તમે રચેલા શાસ્ત્ર એ શાંતિ ન આપી શકે. તમે તમારા મનને શાંતિ થાય એવું એક શાસ્ત્ર રચો, જે શાસ્ત્રમાં માત્ર ને માત્ર ભગવાનના દિવ્ય ગુણાનુવાદ હોય, જે શાસ્ત્રના શ્રવણથી મન પુલકિત થઈ જાય, હૃદયને નિજાનંદની અનુભૂતિ થાય, મન પુલકિત થઈ જાય, તન પુલકિત થઈ જાય, એવા શાસ્ત્રની તમે રચના કરો. વ્યાસ, શાસ્ત્રો તો છે ને કાગ તીર્થ જેવા છે,
જેમાં સંતોષ રૂપી હંસો દિવ્ય આનંદ અનુભવે ને એવા તમે રચેલા એક પણ શાસ્ત્ર નથી. વળી આ ભયાનક કલીનો સમય છે, તેમાં પણ મનુષ્યની આયુષ્ય ટૂંકી અનેક વિટંબણાઓથી માણસ વળગેલો છે. એ બિચારો તમારા શાસ્ત્રને વાંચી અને મોક્ષની મંજિલ કેમ પાર કરી શકે? વ્યાસ, અત્યાર સુધી તમે જે કંઈ કર્યું ને એ કાગ તીર્થ જેવું કર્યું છે. માટે જીવને સહેલાઈથી અને ટૂંકા સમયમાં મોક્ષ મળે ને એવું શાસ્ત્ર, એની રચના તમે કરો. વ્યાસ, જીવને શાંતિ એ ભગવાનની કથાથી મળે છે. વ્યાસ, જીવને શાંતિ એ ભગવાનના કીર્તનથી મળે છે. વ્યાસ, જીવને શાંતિ એ ઈશ્વરના દર્શનથી મળે છે. માટે એવા શાસ્ત્રની તમે રચના કરો જે શાસ્ત્ર ભક્તિ, શ્રદ્ધા અને વિશ્વાસથી ભરેલું હોય. કારણ ભાવ વગર ભક્તિ ક્યારેય મળતી જ નથી.